અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે વાત કરીશું ગરીબ લોકોનું. ગરીબ લોકોની વાત કોઈ દમણ સિવિલ સપ્લાય વિભાગ દ્વારા આ ચાલુ નવેમ્બર 2017ના રોજે એક સર્ક્યુલર બહાર પાડીને દમણમાં રહેલા તમામ સસ્તા અનાજ કરિયાણાની દુકાન, રેશનિંગની દુકાનમાંથી જે ગરીબ લોકોને ચોખા અને ઘઉં અનાજનું વિતરણ થાય છે તે વિતરણ ફરજિયાત રૂપે POS મશીન દ્વારા જ કરવામાં આવે એવો આગ્રહ કરતો એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. આ સર્ક્યુલરના આદેશ બાદ દમણના તમામ સસ્તા અનાજની દુકાન દ્વારા જે લોકોને અનાજનું વિતરણ થાય છે તેઓએ POS મશીનના માધ્યમથી અનાજનું વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દુકાનની બહાર ગ્રાહકોની લાઈન જોવા મળી રહી છે. આ બાબતેની જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે POS મશીનમાં જે એન્ડ્રોઈડ ફોનથી વાઈફાઈના માધ્યમથી કનેક્ટ થાય છે તેનું ક્યાંક તો નેટવર્ક નથી પકડાતું, અથવા તો ટાવરમાં પ્રોબ્લેમ હોય, અથવા તો ગ્રાહકોના આંગળીની ચકાસણીમાં ફેલિયર બતાવે છે, જેને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલક અને ગ્રાહકો બંને પરેશાન થઈ ઉઠ્યા છે. કેટલાક ગરીબ લોકોને તો આ POS મશીનમાં તેઓની આંગળીની ચકાસણી નહીં થતા અને મિસમેચ બતાવવામાં આવતા તેઓને અનાજ પણ નથી મળતું, જેથી નારાજ અને નિરાશા ભોગવી ગરીબ મહિલા અનાજ લેવા વગર સસ્તા અનાજની દુકાનમાંથી પરત ઘરે ફરતા જોવા મળી રહી છે. ગરીબ પરિવાર માટે 2 ટાઈમનું અનાજ જે સરકાર દ્વારા રેશનિંગના દુકાનના માધ્યમથી લોકો સુધી વિતરણ કરવામાં આવે છે અને તે જો સમયસર ના મળે અને ઘરમાં અનાજ ના હોય તો પછી પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. રેશનિંગની દુકાનમાં, સસ્તા અનાજની દુકાનમાં જ્યાં અનાજનું વિતરણ થાય છે જે સરકાર દ્વારા આપવામાં આવે છે તેનો લાભ તો ફક્ત ગરીબ લોકો લેતા હોય છે. ગરીબ પરિવાર જે આ સસ્તા અનાજની દુકાનમાંથી વિતરિત થતું અનાજ ઉપર જ નિર્ભર રહેતા હોય છે. આ નિર્ભરતાના કારણે અને સસ્તા ભાવમાં મળતું અનાજ જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે જો સમયસર ન મળતા અને તે પણ આ POS મશીન જેના દ્વારા જ અનાજનું વિતરણ કરવું અને જો POS મશીનમાં આંગળીની ચકાસણી ન થાય અને મિસમેચ આવે તો આવા સંજોગોમાં શું કરવું તેની કોઈ જાણકારી સસ્તા અનાજની દુકાન સંચાલકને આપવામાં આવી ન હોવાથી તેઓ પણ લોકોને અનાજનું વિતરણ નથી કરી શકતા, જેથી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. આ બાબતે પ્રશાસને ધ્યાન આપવાની જરૂર છે કે કોઈ વિકલ્પ સ્થાને પણ જો તેઓને સમયસર અનાજ મળી જાય તો પછી પરિવારને કોઈ મુશ્કેલી ના
ઓફિસ ઓફ ધ કલેક્ટર સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા 10 નવેમ્બર 2017ના રોજે ડેપ્યુટી કલેક્ટર કિશન કુમાર દ્વારા એક સર્ક્યુલર દમણની 38 જેટલી સસ્તા અનાજની દુકાનને, તેના સંચાલકોને અથવા તો રજિસ્ટર્ડ સોસાયટીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અનુસાર અનાજનું વિતરણ પોસ મશીન દ્વારા જ લોકોને કરવામાં આવે જે ફરજિયાત છે તેવો આદેશ આપતા 100% આધાર સાથે જોડાણ થાય તે હેતુસર આ પીઓએસ મશીનનું સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, જેમાં અનાજની થતી ચોરી અટકે છે અને જે ગરીબ લોકો જેના ભાગનું અનાજ છે તેમને જ સરકાર દ્વારા કરાયેલા નિર્ધારિત ભાવમાં અને સસ્તા ભાવમાં મળી રહે તે હેતુથી આ પોસ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યું છે. તે સારી વાત ગણાય છે. આ પોસ મશીનનો ઉપયોગ કરવો અને તેના દ્વારા જ અનાજનું વિતરણ થાય તે પણ એક સારી વાત છે. પરંતુ હમણાં જે ગરીબ લોકોને અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોને જે પડી રહેલી તકલીફ બાબતે સિવિલ સપ્લાય વિભાગ ધ્યાન આપે. ઘણીવાર આ મશીનમાં આંગળીની ચકાસણીનું મિસમેચ આવવાના કારણે તેઓને અનાજ નથી મળી શકતું. ગરીબ મહિલા જે લોકોના ઘરનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, લોકોના ઘરે કામ કરી વાસણ માંજી અને કપડાં ધોઈ તેઓ 2 પૈસા કમાતા હોય છે, જેના લીધે તેઓના હાથની અને આંગળીઓની ચકાસણી આ પીઓએસ મશીન દ્વારા નહીં થઈ શકતા હોવાથી પણ ઘણીવાર તકલીફનો સામનો કરવો પડે છે. ઘણી મહિલાઓ અનાજ લેવા આવે છે, પરંતુ તેઓને પીઓએસ મશીનમાં નેટવર્ક અથવા તો મિસમેચના કારણે અનાજ સમયસર નથી મળતું. સરકાર દ્વારા આ અનાજ ગરીબને આપવામાં આવે છે અને રાહત દરે આપવામાં આવે છે, તો પછી આ અનાજ તેમના ઘર સુધી પહોંચવું જોઈએ અને તેનું વિતરણ પણ બરાબર થાય તે જોવાની તકેદારી પણ પ્રશાસનની હોય છે. દમણના શહેરી અને ગ્રામીણ એમ 19 મળી કુલ 38 સસ્તા અનાજની દુકાનોને દમણના સિવિલ સપ્લાય દ્વારા લાયસન્સ ફાળવવામાં આવ્યું છે, જેમાં હાલ તો આદિવાસી લાયસન્સ ધારકો જેની સંખ્યા 10 થી 12 છે, જે લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયા હોવાથી હવે પ્રશાસનના સિવિલ સપ્લાય વિભાગ દ્વારા જે ટેમ્પો અને ટ્રકમાં અનાજ લઈ જઈને જે તે ગામ અને જે તે વિસ્તારમાં લોકોને વિતરણ કરતા પણ જોવા મળી રહ્યા છે. 38માંથી 20 વ્યક્તિગત લાયસન્સ છે, જ્યારે 18 જેટલા કોઓપરેટિવ લાયસન્સ છે, જેમાં ટ્રાઇબલ સબ કોઓપરેટિવ સોસાયટીના લાયસન્સ તમામ 10 થી 12 જેટલા રદ થઈ ગયા હોવાથી લોકો જાહેર માર્ગ પર ઊભા રહીને ટ્રકની રાહ જોઈ છે, જેમાં સરકારી અનાજ આવે અને રસ્તા પર જ આ ટ્રકમાંથી તેઓને વિતરણ કરવામાં આવે છે, જેમાં ધુનેઠા, વરકુંડ, મરવડ, દેવકા તથા મોટી દમણના ગામડાઓનો સમાવેશ થાય છે. 31/3/2011ના સેન્સસ અનુસાર દમણમાં 20,719 રેશન કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં એપીએલ અબાવ પોવર્ટી લાઇન 17,818, બીપીએલ બિલો પોવર્ટી લાઇન 1,827 અને એએવાય અંત્યોદય યોજના પ્રમાણે 1074 રાશન કાર્ડની ફાળવણી થાય છે. એપીએલના રાશન કાર્ડ ધારકોને મહિને 5 કિલો ચોખા અને ઘઉં મળે છે. 9 રૂપિયા 25 પૈસે ચોખા અને 7 રૂપિયા પ્રમાણે ઘઉં આપવામાં આવે છે. જ્યારે બીપીએલના કાર્ડ ધારકોને માસિક 34 કિલો ચોખા 6 રૂપિયા 40 પૈસા પ્રમાણે આપવામાં આવે છે, જ્યારે 3 કિલો ઘઉં 4 રૂપિયા 80 પૈસા પ્રમાણે આપવામાં આવે છે. એવી જ રીતે અંત્યોદય યોજનામાં માસિક 33 કિલો ચોખા એએવાયના કાર્ડ ધારકોને રૂપિયા 3 પ્રમાણે આપવામાં આવે છે, જ્યારે ઘઉં 2 કિલો 2 રૂપિયા પ્રમાણે આપવામાં આવે છે. આ 2011ના સેન્સસ અનુસાર અનાજના વિતરણની સંખ્યા મળી છે. 2011 અનુસાર અનાજના વિતરણની કેટલી ફાળવણી થાય છે તેની સંખ્યા સિવિલ સપ્લાય વિભાગ દ્વારા આપવામાં આવી છે, પરંતુ હમણાં હાલની સ્થિતિ શું છે તે બાબતે તેમને પૂછતા તેમને જનમંચને કોઈ માહિતી ન આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે આ ગુપ્ત માહિતી છે અને આ ગુપ્ત માહિતી એ જાહેર ન કરી શકાય. પરંતુ અહીં વાત આવે છે કે જે અનાજ સરકાર દ્વારા લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવા માટે અને જાહેર જનતાની માહિતી પણ આપવામાં સિવિલ સપ્લાય કેમ અચકાય છે તે વાત સમજ બહારની છે. પરંતુ જનમંચે પણ કોઈ આગ્રહ ન કરી અને જનમંચને ન માહિતી મળતા હાલની શું સ્થિતિ છે તે આપી શકાયું નથી. પરંતુ હવે આ પોસ મશીનને લઈને જે સસ્તા અનાજની દુકાનના સંચાલકોને અને ખાસ કરીને ગરીબ લોકોને
અનાજ મળવામાં આવી રહેલી તકલીફ અને સમસ્યાને ધ્યાનમાં લઈને પ્રશાસન કંઈ ઘટતું કરે તેવી લોક લાગણી અને માંગ ઉઠી રહી છે. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.